ધોરાજીના મહાલક્ષ્મી મંદિર નજીક આવેલ બાપા સીતારામની પ્રાણ પ્રતિષ્ઠા અને મઢુલી બની તેના 12 વર્ષ પૂર્ણ થયા અને 13મું વર્ષ શરૂ થયું। 13મો પાટોત્સવ નિમિત્તે આજે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાઈ હતી અને બાપા સીતારામની મઢુલી અને બાપા સીતારામની મૂર્તિને અલગ અલગ ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યા। ત્યારબાદ ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહાલક્ષ્મી મંડળના આગેવાનો અને કાર્યકરો અને દાતાઓ જોડાયા હતા। મારું નામ ચંદુભાઈ પટેલ, મહાલક્ષ્મી મંદિરનો ટ્રસ્ટી છું। મહાલક્ષ્મી ચોકમાં મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકો દ્વારા આજથી 12 વર્ષ પહેલાં બાપા સીતારામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી। આજે એમનો 13મો પાટોત્સવ છે અને મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકો દ્વારા દાતાઓના સહકારથી દર વર્ષે અહીંયા પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને દર્શનાર્થીઓને મફત પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે। ખરેખર આ મહાલક્ષ્મી ગરબી મંડળના યુવકોનું આ કૃત્ય ખૂબ જ સરાહનીય અને બિરદાવવા લાયક છે। જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી।